ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાથી સમગ્ર દેશમાં દિવાળી જેવું વાતાવરણ સર્જાયું છે, ત્યારે શ્રી રામ યુવક મંડળ અડાજણ દ્વારા મહાઆરતી, ભજન સંધ્યા અને મહાપ્રસાદીનું આયોજન બનારસી પાન ગંગેશ્વર મંદિર રોડ ખાતે કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, સુરત શહેર મેયર દક્ષેશ માવાણી, કોર્પોરેટર ધર્મેશ વાણિયાવાળા સહિત સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અહીં મહાઆરતી સાથે ભજન સંધ્યા અને ભંડારો રાખવામાં આવ્યો હતો। આપનું નામ? અશોકભાઈ આહિર। અશોકભાઈ, કઈ રીતનું સોસાયટીમાં આયોજન છે અને દિવાળી જેવો માહોલ? આજે શ્રી રામ ભગવાનનું અયોધ્યામાં જે મૂર્તિ પ્રતિષ્ઠાનું જે છે એના માહોલ ઉપરથી આખા ઇન્ડિયામાં એટલો જબરદસ્ત માહોલ છે કે જે દિવાળી કરતાંય એકદમ કહેવાય કે અદ્ભુત આયોજન કરેલું છે બધાએ। અને અમારી સોસાયટીમાં આજે રામ યુવક મંડળ છે, તો રામ યુવક મંડળમાં આજે ભંડારો રાખેલો છે। અને બીજું પ્લસ કે અમારા આખા ગ્રુપને બધું ગણપતિનું હોય ત્યારે છે, બીજું કોઈ અનાથ આશ્રમનું હોય કે કંઈ બી સેવાકીય કાર્યક્રમ હોય તો અમારા રામ મંડળવાળા છે તો બધા જ બહુ સરખી રીતે આયોજન કરે છે અને બધાનો સાથ સહકાર બહુ સારો છે। યુવક મંડળના 100 જેટલા યુવાનો દ્વારા આ અંગે તૈયારીઓ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસપાસના લોકો જોડાયા હતા। આપનો પરિચય, આપનું નામ? મારું નામ રાજ ગજ્જર છે। આજે શ્રી રામ જન્મભૂમિના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે અડાજણમાં આવેલા અમારા શ્રી રામ યુવક મંડળમાં તમામ સભ્યોએ મળીને અહીંયા ભવ્ય આયોજન કરેલું છે, જે આયોજનમાં આપણા મેયરશ્રીની અધ્યક્ષતામાં શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા તરફે ખૂબ સરસ અમને પ્રતિસાદ મળેલો છે, જેમના સહકારની સાથે અમારા ગ્રુપે મળીને આ સુંદર આયોજનનું કાર્યક્રમ કરેલું છે, જેમાં મહાઆરતી તેમજ ભજન સંધ્યા તેમજ મહાપ્રસાદીનું આયોજન કરેલું છે। કેટલા લોકો કાર્યક્રમમાં અમારા લગભગ અમારા ગ્રુપના 50થી 100 માણસોનું ગ્રુપ છે, તેમજ અહીં આસપાસની સોસાયટીના તમામ રહીશોના એકદમ સપોર્ટથી અમે આયોજનનો કાર્યક્રમ કરેલો છે। કેટલી ખુશી છે આજે રામ જન્મભૂમિ નિમિત્તે? બહુ જ ખુશી છે, જે શબ્દોમાં વર્ણન કરી નથી શકતા, અમે બોલી નથી શકતા, સમજાવી પણ નથી શકતા, એટલી ખુશી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।